વાત એમ છે કે બે વડીલો વાત કરતા હોય ત્યારે વચ્ચે ના બોલાય. હું સમજી ગયો. ક્ષમા કરજો આદિરાજજી. પણ આ કોઈ બીજી પણ પાનબાઈ છે જે મને જુઠ્ઠો માણસ કહે છે. હા, એની માટે પણ ક્ષમા કરજો. મૂળવત પર આવે ગંગાથી. આદિરાજજી, એમાં વાત એમ છે ને કે અમારા ગામમાં એક રિવાજ છે, જ્યારે પણ કોઈ નવા ઘરમાં રહેવા જઈએ ને ત્યારે કોઈ સંસ્કારી સાધુને ભોજન કરાવવું જ પડે. એટલે તમને આમંત્રિત કરવા આવ્યા છે. પણ તમારે તો સંસ્કારી સાધુ જોઈએ છે ને. એવું તો અહીંયા કોઈ છે જ નહીં. અહીંયા તો ધર્મનો ધંધો કરતો, સાપની જેમ ભરડો લેતો એક અભિમાની અને ઉદ્ધત માણસ છે. એ પણ અમને ચાલશે કા? એટલે કે તમે સાધુ છો, ધર્મ માટે જીવન સમર્પિત કર્યું છે. અમારા ઘરે ભોજન માટે પધારો ને. ગંગાદેવી, હું મિષ્ટ ભોજન જમતો નથી. મારા બાપજીની જેમ સાદી ખીચડી ખાઉં છું. તો પછી અમારા ત્યાંથી ટોપલા ભરીને મીઠાઈ લઈ જાઓ છો, તે કોણ ખાય છે? હે, એ અમારા સેવકો અને ગામવાળા પ્રસાદ રૂપે ખાય છે. પણ અમને તો પ્રસાદમાં ધૂળ એટલે બાપજીની ચરણ રજ મળે છે. એ અમારા માટે 56 ભોગ કરતાય મહામૂલો છે. આમ અમે ભાવ ના જ અમે જમવા નથી આવતા. ના 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 આદિરાજજી, ખૂબ જ ભાવથી બોલાવી રહી છું. અમારા ઘરે ભોજન કરવા માટે આવો ને. તમારા જેવા સંત મહાત્મા અમારી ઝૂંપડીમાં આવશે ને તો અમારી ઝૂંપડી પાવન થઈ જશે. હા આદિરાજજી, આવો ને. ગંગાબેનભાઈ સ્વાદિષ્ટ ખીર બનાવી છે ખાસ આપના માટે. પધારો ને. વધારો ને. આવો ને આદિરાજજી, આવો ને. આદિરાજજી, ભોજન કરવા માટે. બસ, હું આમ ગામમાં કોઈની ઘરે ભોજન કરવા નથી જતો, પણ તમારો ભાવ જોઈને હું તમારે ત્યાં આવીશ. પધારો. અબઘડી. હા, શુભ કાર્યમાં મોડું ન કરાય તો મને મારા ગંગાબેનભાઈ શીખ્યું છે. હે? હા પાનકી, તું જટ જઈને જમવા માટે કેળનું પાન લઈ આવ, અને હા, તાજા ફૂલો પણ લઈ આવજે આદિરાજજીના સ્વાગત માટે. હા, હું હમણાં જ જોઉં છું. જા. મારા માટે તરબૂચ લઈ આવજે. ચાલો. કયા વિચારમાં ડૂબી ગયા ગંગાદેવી? કઈ નહીં આદિરાજજી, તમે આવો ને. જમતા પહેલા કુવાના પાણીથી તમારા હાથ ધોવડાવી દો. આવો. ગંગાદેવી, આ પાનકી ક્યાં રહી ગઈ? એ મારી સાથે ખીર નહીં જમે? એ આવતી જશે. કેળના પાન લેવા ગઈ છે ને. રહેવા દો ગંગાદેવી, રહેવા દો. મીઠું બોલવું ને જૂઠું બોલવું તમને શોભતું પણ નથી અને આવડતું પણ નથી. શું એટલે શું જૂઠું? આ કાવા દાવા અને છળ કપટ જેને આવડતું હોય ને એને જ આવડે. કારણ કે તમારા જેવા લોકોની તો આંખોમાં દેખાઈ જાય તમે જૂઠું બોલો છો. તમે લોકો જ્યારે પહેલી વાર મારા કક્ષમાં આવ્યા ત્યારે જ હું સમજી ગયો હતો કે તમે કયા પ્રયોજનથી આવ્યા છો. તમને ભોજન કરાવવા. પાનકી હમણાં કેળનું પાન લઈને આવતી જશે આદિરાજજી. તમે જે પાનની રાહ જોઈ રહ્યા છો એ પાન ત્યાં નહીં, અહીંયા મારી પાસે છે. આ રહ્યું. જગલો તો ગાંડો છે, તમે એને ભ્રમિત કરી શકો. પેલી રેવકીના વાતમાં આવીને તમે મારા કક્ષ સુધી પહોંચી ગયા.
પણ તમે એ નથી જાણતા કે મને છેતરવાના પ્રયાસમાં તમારી પાનબાઈના શું હાલ હવાલ થશે. શું? મારા પોટલામાં આ કાગળ શોધતી પાનબાઈને ખબર નથી કે પોટલામાં મેં એક કળોતરો નાગ રાખ્યો છે. જેવી પોટલી ખોલશે તરત જ એ કાળોતરો નાગ એને દંશ આપશે અને થઈ જશે બાપજીનો જય. તો ખીર તો ના મળી પણ પાનકીના 12માના લાડવા જરૂર ખાશું. પાનકી! 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 પાનકી મને શું થઈ ગયું? પાનકી! 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 ધીરે બોલો, કોઈ સાંભળી જશે. તને કાળતરા નાગી દંશ માર્યો તને. ત્યાં માર્યો. નાગ? કયો નાગ? કેવો નાગ? અહીં તો કોઈ કાળોતરું નાગ છે જ નહીં. આ રહ્યો તમારી સામે કાળોતરો નાગ. જેટલો બધો ઝેરી છે, એક વખત કોઈને દંશે ને તેને કોઈ ના બચાવી શકે. તમે મારા ગંગાબેન મને ધમકી આપો છો? આ બધી છળ કપટ કરવા માટે તમે બંને હજુ બાળ બુદ્ધિ છો, સમજ્યા ને? અમે તમારી જેમ કાવતરાખોર નથી. પણ ગંગાદેવી, આટલું નાનું કપટ તમે સમજી ના શકો, જોઈ ના શકો, તો પછી આ બધી ભક્તિ તમારી શું કામની? તમારા કરતા તો અમારી જેવા કપટી માણસ પર લોકો શ્રદ્ધા રાખે, આસ્થા રાખે એ વધારે સારું. કે થોડા ઘણા લાંબા સમય દગો થાય તો એમાંથી કંઈ શીખે. પણ તમારી પાસેથી અને તમારી ભક્તિ પાસેથી લોકો શું શીખે? લાચારી અને ડર. જેને તમે લાચારી અને ડર કહો છો ને, એ જ એક દિવસ તમારા પતનનું કારણ બનશે. ભક્તિ એ કોઈ દેખાડો અને પાખંડ નથી. ભક્તિ તો પ્રેમ, પરોપકાર, દયા, સંભાવ છે. અને ભક્તને કસોટી પાર કરવાની હોય છે, અને જે ભક્ત કસોટી પાર કરી લે છે ને, એ જ ઈશ્વર સુધી પહોંચે છે. અને હા, યાદ રાખજો, જ્યારે જ્યારે મનુષ્ય ભગવાન બનવાનો પ્રયત્ન કરે છે ને, ત્યારે ભગવાન મનુષ્યનો અવતાર લઈને રાક્ષસનો નાશ કર્યો છે. અને એમ જ તમારા પાખંડનો પણ બહુ જલ્દી નાશ થશે. ભલે, તો પછી તમારા ઈશ્વરને કહી દેજો કે તમને મારાથી દૂર રાખે. કેમ કે મારી વાતમાં વચ્ચે આવશો તો મૃત્યુ તમારી તરફ દોડતું આવશે. આગો અહીંયાથી. ચાલ પાનકી. આધિરાજી, શું થયું? તમે મને આટલા ઉતાવળમાં બોલાવ્યો, કઈ થયું? શું થયું? મને કેમ માર્યો? અરે પેલી વિધવા સાથે લગ્ન કરવા છે ને, અને લગ્નની ઘેલછામાં તે આટલી મોટી વાત પેલી ગમારબાઈને કહી દીધી. વાત યાદ રાખજે જગલા, જીવનમાં જો સફળ થવું હોય તો સ્ત્રીનો સાથ ક્યારેય નહીં આપવાનો. પણ હું રેવાને પ્રેમ કરું છું. પ્રેમ કરે છો? આજ પછી કોઈ શુલ્લક સ્ત્રીની વાત મને મળી, કાં તો મારી સામે આવી તો તારું ચામડું ઉતારી નાખીશ કોવડા મારી મારીને. બિનબા, તમે જગલાનું ગુસ્સામાં મોઢું જોયું? આધિરાજે લાફો જે માર્યો છે, લાલ તો થાય જ ને. એમ નહીં બિનબા, જગલાને છે ને આધિરાજ ઉપર ગુસ્સો આવે છે. આવે, એમાં આપણને શું ફાયદો? બિનબા, ફાયદો છે જ. કેવો ફાયદો? ખીર તો આપણી પાસે બચી જ છે.
તો આપણે જગલાભાઈને જમવા બોલાવીએ. પણ ભાનકી, એનાથી આપણને શું ફાયદો? ભીનબા, તમે તો સાવ નાના છોકરા જેવા છો. આદિરાજ આપણો શત્રુ છે, અને જગલો જો આદિરાજનો શત્રુ બની ગયો તો અરે હા, શત્રુનો શત્રુ મિત્ર થાય. વાહ વાહ મારા ગુરુ મૈયા. ઠીક છે ગંગા મૈયા. હા, તમે જ્યાં સુધી બાપજીનો ધર્મ સ્વીકાર નહીં કરો ત્યાં સુધી તમને ઘરમાં પ્રવેશ નહીં મળે. બા આદિરાજજી, ગોવર્ધન, બા બાપજીનું ધ્યાન કરતા એમને કરવા દો. બેસું. આદિરાજજી, ક્ષમા કરો, મારું ધ્યાન નહીં. સતત બધી જ વાતો અને ભક્તનું ધ્યાન રાખી શકાતું હોય તો પછી આપણે બાપજી થઈ જઈએ ને. આજ તો એનું સાચું પ્રમાણ છે કે આપણે સામાન્ય મનુષ્ય છીએ અને બાપજી એ ઈશ્વર છે. આજે ફરીવાર મને બાપજીના એ પ્રવચનની જરૂર જણાય છે, જેને કારણે હું આજે જીવિત છું. આજે ફરીવાર હું એટલું જ દુઃખ અને એકલતા અનુભવી રહી છું જેટલું મારા વખતસિંહના અવસાન પછી લાગતું હતું મને. એવી વાત કરો છો બા તમે? અરે તમને શેની કઈ વાતની અછત છે? કામધણી કળભાસી ગોહિલ જેવા તમારા પતિ છે, તે ધર્મનિષ્ઠ છે. તમારો પુત્ર કળસંગ એટલો સંસ્કારી છે, તો હવે કઈ વાત ખૂટે છે? છતાંય આ ઘરમાં હું સાવ એકલી છું. કળ પોતાના કક્ષમાં જ હોય છે, બહાર આવતો જ નથી. ન ખાવા પીવાનું ધ્યાન રાખે છે, ને કઈ વાત કરે છે. આ ગોરધન મારો પડ્યો બોલ ઝીલે છે. મારા દીકરાથી વધારે મારું ધ્યાન રાખે છે, પણ હું એની આંખમાં જોઈ શકું કે આજે બધું થયું એને માટે હું જ જવાબદાર છું. તારી ના કહેવાથી તારી આંખો બોલવાનું બંધ નહીં કરી દે. હું માં છું, મારા બાળકોની લાગણી સમજી શકું છું. આદિરાજજી, હું શું કરું? ધર્મ કે એ કરું કે મારું મન કે એ કરું? બોલો ને આદિરાજજી. ભક્તબા, ઈશ્વરે ફક્ત માને જ નીતિ નિયમ અને ધર્મથી ઉપર રાખ્યું. તે પોતાના સંતાનો માટે જે કહે એ જ નીતિ નિયમ, અને પોતાના સંતાનો માટે જે કરે એ જ ધર્મ. એટલે ભક્તબા, તમે તમારા મનનું કરી શકો. તો પછી મારી ગંગા વહુને બે હાથ જોડીને હાથ ખેંચીને આ ઘરમાં લઈ આવો. ના વગર આ ઘર નથી લાગતું. હા બા, ચલો ચલો, એવું જ કરીએ. ત્યાં ઝૂંપડામાં પાનકી પણ ભૂખી હશે. બા ચલો. હા, ઝટ ચાલ જલ્દી. તમે કેટલા ભોળા છો ને? સાવ શિશુ સહજ નિર્દોષ છો. આ તો કરે કોઈ ને ભરે કોઈ એવું છે. એટલે બા માં તો એવી જ હોય છે. પોતાના સંતાનો ના કરવાના કામ કરે, એટલે તેમ છતાંય માં પોતે અપરાધ ભાવથી પીડાય છે. વાહ બાપજી વાહ, કેવી તમારી લીલા છે. એટલે હું કઈ સમજી નહીં. એટલે એ જ કે જ્યારે એ જ માં પોતાના દીકરાને છીંક આવે ત્યારે વિહળ બની જતી હોય છે. એ એને કાળકોટડીમાં રાખે, એને ભૂખ્યો રાખી શકે, એને કાચ પર ચાલતા જુએ, એને તરસ્યો રાખે, એને કોળા ખાતા જુએ, એને પથ્થર વાગતા જુએ. એ જ દીકરો એની સાથે વાત ના કરે અને ઘરમાં પુરાઈને રહે ત્યારે વિહળ બની જાય છે. વાહ, આ તત્વ મને સમજાયું. આ મેં જે કર્યું એ સાચું કર્યું કે ખોટું કર્યું? ભક્તબા, માં ક્યારેય કોઈ સાચા કે ખોટાના પરિભાષાના બંધનમાં બંધાતી જ નથી.
ના, એમ નહીં. મારા સંતાનોને દુઃખ પડે છે. એ યોગ્ય છે કે અયોગ્ય? આ તમે તો આજે પણ પ્રશ્નોનો વરસાદ જ કરી દીધો. અરે હું બાપજી નથી કે તમારા બધા પ્રશ્નોનો ઉત્તર આપી શકું બા. તો હું મારી મૂંઝવણ કેવી રીતે દૂર કરી શકું? ધર્મનો માર્ગ જ તમારી બધી મૂંઝવણ દૂર કરશે બા. પણ આદિરાજજી, મારી બા, આજે તો બહુ ભૂખ લાગી છે. કઈ ફળાહાર કરાવશો કે પછી ખાલી પ્રશ્નોથી જ પેટ ભરશો? ક્ષમા કરો આદિરાજજી. ગોરધન, આદિરાજજીને ભાવતી ખીર બનાવી છે, એ ઝટ લઈએ. વાહ, મારા બાપજીની લીલા અકળ છે. આ ખાઓ તમે. ગંગાબા, હું આ ઘરે લઈ જાઉં? તમે ખાઓ ને. ના બા, મારા દીકરાને ગળી વસ્તુના નામ પર હું ગોળ આપું છું. આ મીઠાઈ ઘણા દિવસે જોઈ, એને આપીશ. લઈ જાઉં? ના, તમે આ મીઠાઈ ખાઓ. હું તમારા દીકરા માટે બીજો ડબ્બો ભરી આપું છું. નાના પાનભાઈ, મને તો જરાક જ જોઈએ છે. મારા દીકરાને આવી સારી મીઠાઈ ખાવાની આદત પડી ગઈ. હું ક્યાંથી લાવીશ એના માટે? ઝઘલાના ડરથી મને કોઈ મજૂરીનું કામ પણ નથી આપતું. અમે તો વાસીને વધ્યું ઘટ્યું ખાઈને ચલાવીએ છીએ. આદિરાજ અને ઝઘલાના અત્યાચારની હવે સીમા આવી ગઈ છે. એનો અંત થવો જ જોઈએ. એ તો કોણ લાવી શકે ગંગાબા? હું અને તમે. એટલે જો, ત્યારે ઝઘલો ડરીને ભાગી તો ગયો, પણ એ ચૂપ નહીં બેસે. હા, સામે મળી જાય તો એવી રીતે જુએ છે જાણે હમણાં જ મારી નાખશે. એના મનમાં કંઈક તો ચાલી રહ્યું હશે. પણ આપણે એનો અંત લાવી શકીએ છીએ. પણ એ કેવી રીતે? તમે અમારો સાથ આપો. નાના પાનભાઈ, તમે રહ્યા ગામધણીના પરિવારથી, તમને કોઈ કંઈ ન કહે. અમે ગરીબ મરી જઈએ, મને કંઈ થઈ ગયું ને તો મારો દીકરો રજડી પડશે. રેવા બેન, તમને કંઈ જ નહીં થાય. આપણે તલવાર થોડી હાથમાં લેવાની છે. તો શું કરવાનું છે? જેવા સાથે તેવા, એવી કહેવત છે ને. એ આદિરાજ જાણે છે કે એણે શું કર્યું છે. આખા ગામના લોકો અમને પ્રેમ કરતા હતા. આદિરાજે બધા લોકોને અમારા વિરુદ્ધમાં કરી દીધા, ત્યાં સુધી કે બાપુ પણ અમારા વિરુદ્ધમાં થઈ ગયા. રીમા, આપણે એની ચાલ એની સાથે ચાલ્યું તો મારે શું કરવાનું છે? તમારે વાહ વાહ, માના હાથના ભોજનમાં કંઈક અલગ જ સંતોષ હોય છે. હું મારા કહળ ને મારી ગંગા બહુને ક્યારે મારા સામે જમાડી શકીશ? ફક્ત બા, મારી એક વાત હંમેશા યાદ રાખ. જે સ્ત્રી ધર્મની સ્થાપના માટે પોતાની લાગણીઓને દૂર કરીને કર્મ કરે છે, એનું નામ યુગો યુગો સુધી ધર્મ સ્થાપનમાં મોખરે રહે છે. ધર્મ સ્થાપનની વાતમાં મારા સંતાનો મારાથી દૂર ના થઈ જાય, બસ એવી જ મહાદેવને પ્રાર્થના. બા, બધું જ સારું થઈ જશે, કોઈ ચિંતા ના કરો. તમારો પુત્ર અને પુત્રવધુ પર જે શંકાસુર સવાર થયો છે એ હવે નાશ થવા જઈ રહ્યો. સહેજ પણ ચિંતા ના કરતા, હું કળસંગ જોડે વાત કરું છું. હા, એવું કંઈક કરું જેનાથી મને શાંતિ થાય. હું હમણાં જ મારી જોગમાયા અને ગંગાવો માટે ખીર મોકલાવી આપું છું. ગોર્ધન, હા. આદિરાજજી, તમે કેમ એટલા બધા ચિંતામાં દેખાવ છો? જગલા બાપજીની મહિમા એ ધીમું ઝેર છે. એની અસર ઓછી થઈ જાય તો ફરી પાવું પડે. પૂજા, જરા કળસંગ સાથે વાત કરીને આવું. નાના ગંગાબા,
હું સીધી સાધી સ્ત્રી છું, મને આ બધું ના ફાવે. મારાથી તો સાચું એ બોલાતું નથી, તો હું ખોટું કઈ રીતે બોલું? અને આ અધર્મી ઝઘડા સાથે હું શું વાત કરું? પાનકી, બહાર જઈશ? હા બેનબા, હું બહાર જઉં છું. જો રેવાબેન, તમે માત્ર ને માત્ર હસતા મોઢે જેમ આપણે સગા સંબંધીઓ સાથે વાત કરીને બસ એમ જ એ લાગણી સાથે એમની સાથે વાત કરવાની છે. પણ હસતો ચહેરો જોઈને કંઈ અલગ સમજ્યો તો? ના ના, મને ક્ષમા કરો, મારાથી આ નહીં થાય. કોઈને ખબર પડશે તો કહેશે કે મારું ચરિત્ર ખરાબ છે. તમે અણિશુદ્ધ પવિત્ર હતા અને રહેશો જ. હું મારો જીવ આપી દઈશ, પણ તમને અને તમારા દીકરાને કંઈ જ નહીં થવા. પણ હું એની સાથે વાત કરીશ ને તો એ સીધો લગ્નનું જ પૂછશે. પણ તમે લગ્નની હા પાડવાની જ નથી. તો એ આદિરાજ કરતા પણ શક્તિશાળી છે અને એને બાપજીનો નવો શિષ્ય અને નવો ગામધણી બનવું જોઈએ. એ વાત એના મનમાં ભરી દેવી. પછી આગળનું કામ કરશે જગલાની ઈર્ષ્યા. આટલાથી કામ થઈ જશે? ઈર્ષ્યાએ તો આખું મહાભારત કરાવ્યું હતું. હા તો બસ નાનું કામ છે.